નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપણી સાથે હેતલ. સાબરકાંઠા જિલ્લાના ઈડર વડાલી હાઈવે રોડ પર સુરક્ષા સલામતીની વાતો વચ્ચે ટ્રક અને જીપ ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો છે. રાત્રિના સમયે 40 કરતા વધુ મુસાફરોને બેસાડી ઈડરથી ખેડબ્રહ્મા તરફ જઈ રહેલી જીપની ટ્રક સાથે અકસ્માત સર્જાતા જીપમાં સવાર 33 થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી. સાબરકાંઠા જિલ્લામાં અવારનવાર મોતની મુસાફરી જોવા મળતી હોય છે, જેમાં ગમખ્વાર અકસ્માતને લઈ સિવિલ હોસ્પિટલમાં બેડ ખૂટી પડતા ઘાયલોને વેઇટિંગ માટેની બેઠકો પર સારવાર બાદ વધુ સારવાર અર્થે ઈડર તેમજ હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસ સહિત તંત્ર સ્થળ પર પહોંચ્યું હતું. એક તરફ ગુજરાત રાજ્યમાં સુરક્ષા અને સલામતીની વાતો કરવામાં આવી રહી છે, તો બીજી તરફ સુરક્ષા સલામતીની વાતોને ધ્યાનમાં ન લેનારા વાહન ચાલકો થોડાક પૈસા વધુ કમાવી લેવાની લાઈમાં અંતરિયાળ વિસ્તારના લોકોને મોતની સવારી કરાવતા હોય છે, જેમાં 10 થી 12 પાસિંગ વાળી ગાડીમાં 40 જેટલા મુસાફરો ભરી પ્રતિદિન મોતની સવારીનો વિડીયો સામે આવતો હોય છે. ત્યારે સ્થાનિક તંત્ર પર સવાલો ઉઠવા પામ્યા છે. ઈડર ખેડબ્રહ્મા વડાલી વિસ્તારમાં મોતની સવારી ફરી રહી છે. ઈડર વડાલી નેશનલ હાઈવે રોડ પર વિનાયક હોટલ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાતા વિનાયક હોટલના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં 33 કરતા વધુ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે, જેમાં 11 જેટલા બાળકોને પણ નાની મોટી ઈજાઓ પહોંચી છે. રોડ પર અકસ્માતને લઈ સ્થાનિકો સહિત રાહદારીઓ અકસ્માતમાં ઘાયલ લોકોના બચાવ કામગીરીમાં જોડાયા હતા. સાથે સાથે જેસીબી અને ક્રેનની મદદથી જીપમાં આગળની બાજુ ફસાયેલા મહિલાઓને બહાર કાઢી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં એક સાથે 33 કરતા વધુ લોકોને સારવારથી લેવાતા સિવિલ હોસ્પિટલમાં બેડની પણ અછત સર્જાતા ઘાયલ દર્દીઓને વેઇટિંગ બેઠક પર તબીબો દ્વારા સારવાર કરવામાં આવી છે. આજરોજ રાત્રે 9 વાગ્યાના અરસામાં ઈડર વડાલી હાઈવે ઉપર એક અકસ્માતની ઘટના બનેલી હતી, જેમાં જે મજૂર ભરીને જે જીપ જતી હતી તે ટ્રકની પાછળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયેલો હતો અને એમાં 27 લોકોને હાલ નાની મોટી ઈજાઓ થયેલ છે અને તેઓને પ્રાથમિક સારવાર ઈડર ખાતે વડાલી ખાતે આપીને એમને ઈડર ખાતે રિફર કરવામાં આવેલા છે. અને આ જે સમગ્ર ઘટના છે એની અનુસંધાને તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી ગયેલી હતી અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડેલા હતા અને હાલ ફરિયાદ લેવાની તજવીજ ચાલુમાં છે. ફરિયાદની વાત આવે છે તો સાહેબ પોલીસ સામે ગુનો દાખલ કરવામાં આવે છે. એ સીસીટીવી ફૂટેજ ઘટનાના જે સામે આવ્યા છે એના આધારે ટ્રક ચાલક જે છે એ રિવર્સ લેતો હતો અને એના આધારે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ લેવાની તજવીજ ચાલુમાં છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.